નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. કેન્દ્ર સરકારે વકફ એક્ટ 1995માં સુધારો કરવા માટે સંસદમાં બિલ રજૂ કર્યું છે. આ વકફ બોર્ડની ટ્રાન્સપરન્સી અને જવાબદારી વધારવા માટે છે. આ બિલ પર રાજકીય પક્ષો વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલુ છે. સંસદમાં એક નવું બિલ લાવવામાં આવ્યું હતું જે 1995ના વકફ કાયદામાં ફેરફાર માટે હતું, જેનો હેતુ વકફ બોર્ડની કામગીરીમાં ટ્રાન્સપરન્સી લાવવાનો અને આ બોર્ડમાં મહિલાઓનો પણ સમાવેશ થાય તેવો હતો. સરકારનું કહેવું છે કે મુસ્લિમ સમુદાયની અંદરથી ઉઠતી માંગને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવી રહ્યું છે. કેબિનેટ દ્વારા તાજેતરમાં સમીક્ષા કરવામાં આવીને આ બિલનો હેતુ વકફ કાયદાની કેટલીક કલમોને રદ કરવાનો પણ છે. આ રદ્દીકરણનો મુખ્ય હેતુ વકફ બોર્ડની જે મનસ્વી શક્તિ છે એને ઘટાડવાનો છે, જેના માટે ફરજિયાત વેરિફિકેશન વિના વકફ મિલકત તરીકે કોઈપણ મિલકતનો દાવો કરવાની મંજૂરી આપે છે. આ બિલને લઈને અત્યારે રાજકીય પક્ષોમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. હવે સવાલ એ થાય કે આ વકફ બોર્ડ છે શું? વકફ એ અરબી શબ્દ વકુફા ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે કાયમી રહેઠાણ. આમાંથી વકફની રચના કરવામાં આવી હતી. વકફ એક એવી મિલકત છે જે લોક કલ્યાણને સમર્પિત છે, જેમ કે ઇસ્લામ અનુસાર વકફ દાનની એક પદ્ધતિ છે. દાતા જંગમ અથવા સ્થાવર મિલકત દાન કરી શકે છે. મતલબ કે સાયકલથી લઈને બહુમાળી ઇમારત સુધી કોઈ પણ વસ્તુ વકફ થઈ શકે છે, જો કે તે જન કલ્યાણના હેતુ માટે દાનમાં આપવામાં આવે છે. આવા જે દાતા હોય છે એને વકીફ કહેવામાં આવે છે. દાતા નક્કી કરી શકે કે દાનમાં આપેલી જે મિલકત છે, ઉદાહરણ તરીકે મકાન અને અથવા તેમાંથી આવકનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે. કોઈ જાણકાર વ્યક્તિ કહી શકે કે ચોક્કસ વકફની આવક માત્ર ગરીબો પર જ ખર્ચવામાં આવશે. હવે બિલમાં 15 સુધારા છે, એમાંથી 4 મહત્વપૂર્ણ સુધારા છે. સુધારા તો ઘણા બધા છે, પરંતુ 15માંથી પણ 4 મહત્વપૂર્ણ છે, જેમાં આ પૈકી એક સૌથી મોટી વકફ મિલકત નક્કી કરવાની કલેક્ટરની ભૂમિકાને મર્યાદિત કરે છે. ઓગસ્ટમાં જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ દ્વારા કલેક્ટરને વધુ પડતી સત્તા આપવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જેપીસીના અહેવાલમાં પણ કલેક્ટરની જગ્યાએ કમિશનર અથવા સેક્રેટરી જેવા વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી, જેની નિમણૂક રાજ્ય સરકાર કરશે. આ સાથે જેપીસીએ તેના રિપોર્ટમાં અગાઉની તારીખથી વકફનો જે કાયદો છે અમલ ન થવાનો સમાવેશ કર્યો છે. આમાં એક જ શરત છે કે જમીન સરકારી મિલકત ન હોવી જોઈએ અથવા તેના પર પહેલેથી જ વિવાદ ચાલતો ન હોવો જોઈએ. જે પ્રમાણે અહેવાલ છે, મુસ્લિમ સમુદાય સાથે સંબંધિત રજિસ્ટર્ડ મોટા ટ્રસ્ટોને પણ વકફ કાયદાની બહાર રાખવામાં આવ્યા છે અને મુસ્લિમ જે વિદ્વાનો છે એને વકફ બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો વિરોધ હજુ પણ ચાલુ છે. જેપીસી રિપોર્ટ સ્વીકાર્યા બાદ પણ વિરોધ ચાલુ છે. જેપીસી રિપોર્ટ બાદ હવે વિપક્ષી સભ્યોએ વકફ બોર્ડમાં બિન મુસ્લિમોના સમાવેશને બંધારણની જે કલમ છે, કલમ 26, એની હેઠળ મુસ્લિમોને અપાયેલી જે ધાર્મિક સ્વતંત્રતા છે એનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.